વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી મગરોના સતત મૃત્યુને લઈને ચિંતા વધતી જઈ રહી છે. વિશ્વામિત્રી નદીના કિનારે વારંવાર મગરોના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે સાંજે નરહરી હોસ્પિટલની પાછળ આવેલા કિનારે આશરે 14 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વડોદરા વન વિભાગની ટીમે મગરના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ મગરના મૃત્યુ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે વડોદરા વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં 3 થી 4 મગરોના મૃત્યુ નોંધાયા છે, જે ચિંતાજનક બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે તમામ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ મૃત્યુના ચોક્કસ કારણો બહાર આવશે. વન વિભાગે નદીના પાણીની ગુણવત્તા, ખોરાકની ઉપલબ્ધતા અને અન્ય પર્યાવરણીય પરિબળોની પણ તપાસ શરૂ કરી છે, જેથી આ મૃત્યુ પાછળના કારણો શોધી શકાય. સ્થાનિક લોકોમાં પણ આ બનાવોને લઈને ભય અને ચિંતાનો માહોલ છે અને તેઓ વહેલી તકે સચોટ કારણ બહાર આવે તેવી માંગ કરી રહ્યા છે. આ મહિનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે. મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે. એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો. એ કારણ પણ મૃત્યુ હોઈ શકે છે. સર, ટેરેટરી ફાઇટ થાય છે તો શાના માટે થાય છે? ટેરેટરી ફાઇટ વાઇલ્ડ લાઇફ બિહેવિયર છે, અને મોટાભાગે એમનો પ્રજનન સમય હોય છે. એના કારણે અંદરો અંદર વાઇલ્ડ એનિમલમાં ટેરેટરી ફાઇટ થતી હોય છે. સર, બહારના મગર આવે તો જ થાય ને? આના પહેલાં બી કોઈ દિવસ ફાઇટ આટલી બધી થતી નથી. રેગ્યુલર વાઇલ્ડ લાઇફ એક હેબિટાટ, બીજું કે જે એના એક ટેરેટરી વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર એ લોકોના અંદર જો બીજા કોઈ મગર આવી જાય તો એ ટેરેટરી ફાઇટ થતી હોય છે. અને બીજું કે હંમેશા વાઇલ્ડ લાઇફમાં એવું હોય છે કે જ્યારે એકબીજાનો સંઘર્ષ થતો હોય છે મેટિંગ સમયે, એટલે એને કંઈ ઇન્જરી થતી હોય છે, એના કારણે મૃત્યુ થતા હોય છે. સર, જે મગરો બહાર છોડવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, એ મગર અહીં વિશ્વામિત્રમાં રિલીઝ થયા છે તો જ થતા થાય? વાઇલ્ડ લાઇફમાં એવું છે કે જ્યારે કોઈ બી હેબિટાટમાંથી જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે નેચરલ હેબિટાટમાં છોડવામાં આવે છે, અને મોટાભાગે કિસ્સામાં જ્યાંથી આપણે રેસ્ક્યુ કર્યા હોય એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રિલીઝ પણ કરવામાં આવે છે.